દિલ્હીના જંતર મંતર પર ચાલતા એ આંદોલનનો અંત આવ્યો, પરંતુ ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે કે ફરી દિલ્હીનું જંતર મંતર ગુંજવાનું છે. એની પાછળનું કારણ એ અપાઈ રહ્યું છે કે સરકારે આપેલો વાયદો તોડ્યો છે અને યુવાનોનું કહેવું છે કે સરકાર જે રીતે કેસ પાછા ખેંચવાની વાતો કરતી હતી ને બીજી બાજુ સુપ્રીમ કોર્ટનું એ વર્ડિક્ટ કે જેમાં એવું કહેવામાં આવ્યું કે તપાસ થવી જોઈએ અને જે લોકો આરોપી છે, જૂના આરોપી છે, એમની સામે પૂરી કાર્યવાહી થવી જોઈએ. કંગના રનૌતે કેમ જેનઝીને ગટરિયા પેઢી કહ્યું છે? શું તમારા બાળકો એ ગટરિયા પેઢીના બાળકો છે? અને કંગના જે પોતે આ પ્રકારના નિવેદનો કરી રહી છે તો એના નિગેબાનમાં કેટલું ઝાંખીને જોયું છે? શું સીજેપી એક નવી પાર્ટી બનાવશે? આ તમામ સવાલો છે અને આ સવાલોની સાથે અખાડામાં આજે વાત કરવી છે કે હવે આ યુવાનો જે આંદોલન કરતા હતા એમનું ભવિષ્ય શું છે? શું કોઈ રાજનૈતિક પાર્ટી બનાવશે? શું કોઈ નેતાગીરી કરશે? કે પછી ફરી એકવાર દિલ્હીના જંતર મંતર પરથી આંદોલન થશે? કે પછી 2029નું એ લોકસભાનું એલાન કરશે અને ચૂંટણીમાં ઊભા રહીને પોતાની વાત રાખશે? સૌથી પહેલા વાત કંગના રનૌતની કરવી છે. કંગના રનૌત કે જે પોતાના અભિનયની સાથે સાથે પોતાના બોલવાના લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે, આક્રમક નિવેદનો માટે જાણીતા છે અને મંડીના તેઓ સાંસદ છે. હિમાચલ પ્રદેશનું એ મંડી કે જ્યાંથી તેઓ ચૂંટણી લડ્યા છે 2024માં અને આ વખતે તેઓ સાંસદ પણ છે. એવા નિવેદનો કરે છે કે વારંવાર ચર્ચામાં રહે છે. આ વખતે એમણે એક લાંબો લચક લેખ લખી નાખ્યો પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અને આખી જનરેશનને યુરોપથી પ્રેરિત ગટરિયા જનરેશન કહી દીધું છે. ગટર જનરેશન દેશભરમાં ટીકાઓ થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે તમે કોનું અપમાન કરી રહ્યા છો? અને આ બધાની વચ્ચે કંગનાને પોતાના નિગેબાનમાં જોવાની, પોતાના પર જોવાની, પોતાના ભૂતકાળને જોવાની લોકો શીખ પણ આપી રહ્યા છે. શરમ આવી જોઈએ એક મહિલા તરીકે. ક્યાં ગયા હતા બેન તમે જ્યારે જંતર મંતર ઉપર મહિલાઓ પર, દીકરીઓ પર લાઠીચાર્જ થતો હતો? તેમને જેનજી જનરેશનને ગટરનું બિરુદ આપ્યું. તેટલું જ નહીં, પણ તે મહિલાઓ માટે જે શબ્દો વાપર્યા છે કે આ જનરેશન તો કશું કરી નથી શકવાની, તમે કોઈને કઈ રીતે જજ કરી શકો? जरूरी है कि आप सोच समझ के बोलें क्योंकि जो जनता है वो ही ईश्वर का दूसरा रूप. આખરે અત્યાર સુધીમાં કંગનાએ કરેલા એ નિવેદનો પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. કંગના જે બોલે છે અને ત્યારબાદ જે બબાલ કરે છે એવું ઘણીવાર થયું છે કે એના પરથી આખા દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો. 2021માં કંગનાએ કહ્યું એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કે 1947માં આ દેશ જ્યારે આઝાદ થયો તો એ ભીખ હતી, આઝાદી નહોતી. દેશને સાચી આઝાદી તો 2014માં મળી છે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા. આ નિવેદનથી આખા દેશમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન થયા. નેતાઓએ એમના ધરપકડની માંગ કરી, આઝાદીના લડવૈયાઓનું અપમાન ગણાવ્યું અને ત્યારબાદ પણ કંગના પોતાની વાત પર અડેલી રહી. કંગનાએ કહ્યું કે જો મારું નિવેદન ખોટું છે અને તમે સાબિત કરી બતાવો તો હું મારો પદ્મશ્રી એવોર્ડ પાછો આપી દઈશ. એની એક ઇમેજ રહી છે અત્યાર સુધીમાં. ફરી પાછું 2020 અને 21નું વર્ષ આવ્યું તો દિલ્હીની બોર્ડર પર જે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું એ દરમિયાન ફરી એકવાર કંગના એક નિવેદન આપ્યું. બિલ્કિસ દાદીની તસવીર હતી અને પંજાબના એક વૃદ્ધ મહિલા સાથે સરખાવીને ટ્વીટ કર્યું કે આ દાદી 100 રૂપિયામાં ગમે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી જાય છે. આ મુદ્દે પંજાબી ગાયક દિલજીત દોસાંજે અને કંગના વચ્ચે ટ્વિટર પર એક લાંબી અને કડવી ભાષામાં બહેસ થઈ. કંગનાએ પોતાનું ટ્વીટ ડિલીટ કરવું પડ્યું, પરંતુ ખેડૂત આંદોલનને બદનામ કરતા અનેક નિવેદનો આપ્યા કે જેના કારણે એને થપ્પડ પણ ખાવી પડી. એ તમને ખ્યાલ હશે એરપોર્ટ પરના એ દ્રશ્યો કે જ્યાં એક સીઆરપીએફની મહિલા જવાને કંગનાને થપ્પડ મારેલી. ફરી પાછા 2021ના એ વર્ષમાં કે જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા ને ત્યારબાદ જે હિંસા થઈ હતી, મમતા બેનર્જીની જીત થઈ અને ત્યારબાદ મમતાએ પ્રધાનમંત્રી મોદીને 2000ના દાયકાની શરૂઆતનું વિરાટ રૂપ કહ્યું અને હિંસા રોકવા માટે આકરા પગલાં લેવા માટે વિનંતી કરી. ટ્વિટરમાં દ્વેષપૂર્ણ ભાષાના નિયમોનો ભંગ બદલ કંગનાનું એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયું. કંગનાએ આ સસ્પેન્શનને સ્વીકાર્યું અને ખુલ્લેઆમ કહ્યું કે આ પ્લેટફોર્મ પક્ષપાતી છે અને તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના વિચારો મૂકતી રહેશે. કંગના છાસવારે એને ઈચ્છા થાય ત્યારે આ પ્રકારે વિવાદોમાં આવતી રહે છે. 2017નું પણ એક નિવેદન કે જેમાં કરણ જોહર સાથે કોફી વિથ કરણનો એક શો હતો કે જેમાં એણે નેપોટિઝમનો ધ્વજવાહક અને મૂવી માફિયાઓ આ નામના શબ્દોનો પ્રયોગ કર્યો. આ એક જ નિવેદને બોલિવૂડમાં પણ પરમેનન્ટ એક વિવાદ ઊભો કરી દીધો. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુમાં 2020 પછી પણ કંગનાએ આ જ નિવેદનના આધારે બોલિવૂડના મોટા માથા ઉપર આકરા પ્રહારો કર્યા. એમણે કહ્યું કે નેપોટિઝમ ચાલી રહ્યું છે, બોલિવૂડ માફિયાઓ બોલિવૂડમાં એક્ટિવ છે
અને હંમેશા પોતાના વલણ પર એક્ટિવ રહે છે. કંગનાએ ઘણી વખત બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ માટે અપમાનજનક શબ્દો કહ્યા છે. પોતાની પર્સનલ લાઈફને લઈને પણ એ ખૂબ ચર્ચામાં રહી છે. તાપસી પન્નુ કે સ્વરા ભાસ્કરને એને બી ગ્રેડની એક્ટ્રેસ કહેલી, ઉર્મિલા માતોંડકરને એને સોફ્ટ પોર્ન સ્ટાર કહેલી અને આ નિવેદનો માટે તેની ભારે ચર્ચાઓ થયેલી. પણ ક્યારેય માફી નથી માંગતી, હંમેશા દલીલ કરે છે અને આ ઇન્ડસ્ટ્રીના લોકોને એની સાથે જે ખરાબ વર્તન કર્યું છે તેને આ સીધો અને સચોટ જવાબ આપતી રહે છે. પરંતુ આ વખતનું નિવેદન એ થોડું વધારે પડતું થઈ ગયું છે. 2020માં તમને ખ્યાલ હશે કે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર, એ વખતે ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ને, કંગના વચ્ચે જે વોર થયેલું, એનું ઘર તોડવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે એક દિન આયેગા કે તમારા ઘર તૂટેગા, અને એવું ત્યાં સુધી કહ્યું કે મુંબઈ અત્યારે પીઓકે જેવું લાગે છે. અને સંજય રાઉત સાથે તો ખુલ્લી બબાલ કરેલી, ઓફિસનો ભાગ તોડ્યો તો એણે કીધું હતું કે ઉદ્ધવ ઠાકરે તમારા અભિમાન भी इस घर की तरह टूटेगा. હંમેશાથી વિવાદમાં રહેલી અભિનેત્રી, અત્યારે સાંસદ છે, પરંતુ ગટરિયા જનરેશન કહેવું એ કેટલું મોંઘું પડી શકે છે. કંગનાનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ થવો પણ જોઈએ, કારણ કે અપમાન કોઈ પેઢીનું નથી, એ તમારા બાળકોનું છે. સાંસદ હોવાની સાથે પોતાની મર્યાદા, પોતાના શબ્દોનું ભાન એ વ્યક્તિને હોવું જોઈએ. એ કયા પ્લેટફોર્મ પરથી કોના માટે કહે છે એ વાતનું પણ ભાન હોવું જોઈએ. આ કોઈ રાજનીતિક પાર્ટીના યુવાનો નથી. આ છોકરાઓ તમારા, મારા અને આપણી વચ્ચે ફરતા એ બાળકો છે કે જેમણે આ દેશની સરકારને બતાવ્યું કે જ્યારે એકતા સાથે નવી પેઢી પોતાની વાત રાખે છે, બની શકે એમાં કેટલીક ત્રુટીઓ હશે, હોઈ શકે કે એમનો શબ્દ પ્રયોગ, એમની રજૂઆત કરવાની રીત ખરાબ હોઈ શકે થોડા ઘણા અંશે, જે તમને અનુકૂળ નથી. તો આપણે પણ કેટલા ડાયા દીકરા છીએ, શું આપણે ક્યારે આ પ્રકારનું વર્તન નથી કર્યું? કંગના રનૌતના મુદ્દા પર અત્યારે બોલિવૂડમાં અને રાજનીતિમાં બે ભાગ છે. જેટલા વિવાદો એની સાથે જોડાયેલા રહેલા છે, એટલી જ એની પ્રોફેશનલ લાઈફ પણ વિવાદોથી ભરેલી છે. પર્સનલ લાઈફ, રિલેશનશિપ ખૂબ ચર્ચામાં રહ્યા છે. ઋત્વિક રોશન સાથેનો વિવાદ તો તમને કદાચ યાદ હશે, ઇતિહાસના સૌથી મોટા અને લાંબા ચાલતા વિવાદમાંનો એક છે. એક ઇન્ટરવ્યુમાં ઋત્વિક રોશનનું નામ લીધા વગર એણે કહેલું કે સિલી એક્સ, અને કંગના સાથે કોઈ પણ પ્રકારના રોમેન્ટિક સંબંધ હોવાની બાબતને એણે સંપૂર્ણપણે નકારી પણ હતી. કંગના પર કાનૂની કેસ કર્યો અને દાવો કર્યો કે કંગના તેને માનસિક રીતે હેરાન કરતી હતી, હજારો એકતરફી ઈમેલ કરતી હતી. ઋત્વિકે સ્પષ્ટ કહ્યું કે કંગના તેની કલ્પનાઓમાં જીવી રહી છે. આ મામલો એટલો આગળ વધ્યો કે સાયબર ક્રાઇમની સેલની પણ મદદ લેવામાં આવી. 2009માં એક ફિલ્મ આવી. ફિલ્મનું નામ હતું રાઝ ધ મિસ્ટ્રી કન્ટિન્યુઝ. એનું શૂટિંગ ચાલતું હતું. એ દરમિયાન કંગના અને અધ્યન સુમન આ બંને રિલેશનશિપમાં હતા. લગભગ 1 વર્ષ ડેટિંગ કર્યા પછી બંનેના સંબંધોનો અંત આવ્યો, ખૂબ ખરાબ રીતે. ઋત્વિક રોશન સાથેનો વિવાદ ચાલી રહ્યો હતો. એ દરમિયાન અધ્યન સુમને એક ઇન્ટરવ્યુ આપ્યું અને ભારે ખળભળાટ મચાવેલો. એણે કંગના પર શારીરિક મારઝૂડ અને માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવેલો. અધ્યન એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે કંગના તેને જ્યોતિષીઓ પાસે લઈ જતી હતી, તેના પર બ્લેક મેજિક કરાવેલું અને તે તેના વશમાં રહે એવું એ ચાહતી હતી. કંગના જ્યારે બોલિવૂડમાં નવી હતી ને ત્યારે સંઘર્ષ કરતી હતી, ત્યારે તેના કરતા એની ઉંમરમાં ઘણા મોટા અને પરિણિત અભિનેતાઓ સાથે, જેમાં કે આદિત્ય પંચોલી સાથેના સંબંધો હતા. કંગનાએ બાદમાં આદિત્ય પર શારીરિક શોષણ કરવાનો અને ઘરમાં ગોંધી રાખવાનો આરોપ લગાવેલો. આદિત્ય પંચોલીએ કંગનાના આક્ષેપોને નકારી કાઢ્યા. એણે દાવો કર્યો કે કંગના અને તે પતિ પત્નીની જેમ રહેતા હતા. આદિત્યએ એ પણ કહ્યું કે કંગના જ્યારે શરૂઆતમાં મુંબઈ આવી ત્યારે એણે કંગનાને આર્થિક મદદ પણ કરેલી. આ બંને વચ્ચે જાહેરમાં જ અનેકવાર કાદવ ઉછાળવાની ઘટનાઓ સામે આવી. આ પ્રકારની ઘટનાઓ કંગના સાથે ખૂબ બની છે, પરંતુ અત્યારની જે ઘટના છે એ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર છે. શું ગટરિયા જનરેશન કહેવું ઠીક વાત છે? તમને શું લાગે છે? એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમને તમારી વાત જરૂરથી જણાવજો. ન્યૂઝ ગુજરાતના ઓફિશિયલ પેજને તમે સબસ્ક્રાઇબ કરજો. આગળ મારે તમને વાત કરવી છે કે જેને ગટરિયા જનરેશન કહી છે કંગનાએ, એનામાં તાકાત શું છે? જો એ ચૂંટણી લડે છે તો કોને હંફાવી શકે છે, કોને તકલીફ થઈ શકે છે, અને ચૂંટણી લડશે કે કેમ, અને અત્યારે ફરી એકવાર ધરણા પ્રદર્શન કરશે કે કેમ? આ બંને સવાલોના જવાબ મારે તમને બહુ જ ટૂંકમાં આપવા છે. ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસ એનાથી દૂરી રાખી રહી છે, સીજેપીથી, પરંતુ સીજેપી ફરી એકવાર સરકાર સામે બાયો ચઢાવીને બેઠી છે, બાથ ભેળવાની તૈયારીમાં છે. એની પાછળનું કારણ છે કે સરકારે જે કહેલું કે રિફોર્મ લાવીશું એજ્યુકેશન સિસ્ટમમાં, મંત્રીનું રાજીનામું લાવીશું, અને ત્રીજું જે મહત્વપૂર્ણ વાત હતી કે જે પણ આંદોલનકારીઓ જોડાયા છે એમની સામે એક પણ કેસ ન થવો જોઈએ.
એ કેસ જે લેવાયા છે એ તમામ કેસ પાછા ખેંચાવા જોઈએ. પરંતુ સરકારે આ વાત પરથી ક્યાંક ઘણી બધી જગ્યાઓ પર કેસ પાછા ખેંચાઈ ગયા છે, પરંતુ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હજુ પણ કેસ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની વાત વચ્ચે આવી અને સુપ્રીમ કોર્ટનીથી પણ એ લોકો નારાજગી બતાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે લોકો અપરાધી પૃષ્ઠભૂમિમાંથી આવે છે, જેમના જામીન થઈને છૂટેલા છે, એવા લોકોને અત્યારે છોડવાની જરૂર નથી. સીજેપીનું કહેવું છે કે ભાઈ એવું શું છે, શું કોઈ અપરાધી કોઈ આરોપી રહ્યો છે અને એ જામીન પર છે, આરોપી છે અને જામીન પર છે, તો શું એને એ અધિકાર નથી કે કોઈ ધરણા પ્રદર્શન કરી શકે, કે કોઈ પ્રજાહિતની વાત કરી શકે? અને આ જ મામલે સરકાર સામે એમણે બાયો ભરાવી છે. સુપ્રીમ કોર્ટની આ વાત અને બીજી બાજુ સરકારનો એ નિર્ણય. પેલેટ ગનથી હુમલા, AK-47થી હુમલો, અને આ બધા વચ્ચે જે સૌથી મોટી વાત એ છે કે હવે એને સમર્થન મળશે કે કેમ. જો ફરી આંદોલન થાય છે તો આંદોલન તાજું છે, બની શકે લોકો એના સમર્થનમાં ફરી મેદાનમાં આવી જાય. પરંતુ લાંબા ગાળાના ડિસિઝન શું છે? શું એ રાજનીતિક પાર્ટી બનશે કે પછી આવી રીતે પ્રેશર પોલિટિક્સ કરતું એક જૂથ બની રહેશે? તો એની પાછળના ઘણા બધા લોજિક, ઘણા બધા તર્ક સામે આવી રહ્યા છે. એ પૈકીનું એક છે કે અભિજીત દીપકે પછીના જે પણ લોકો છે, અભિજીતે પણ કહ્યું છે, જ્યારે આંદોલન પૂરું કર્યું ત્યારે એને કહ્યું હતું કે આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે, લડતા રહીશું. અત્યારે કંઈ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. એમના સહિતના બાકીના જે નેતાઓ છે, સૌથી પહેલા તો જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે ના પાડી હતી કે અમે કોઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યા, અમારે કોઈ પોલિટિકલ પાર્ટી નથી બનાવી. પરંતુ આંદોલનને સફળતા મળી ત્યાર પછી એમના સૂર બદલાવા લાગ્યા. દાસથી લઈને એમની સાથે જોડાયેલા જે પણ કોર કમિટીના માણસો છે, એમણે એમના નિવેદનોમાં આ વાત બિલકુલ સ્પષ્ટ કરી છે કે રાજનીતિ કોઈ ખરાબ વસ્તુ નથી, રિફોર્મ કરવું પડશે. 600-700 પાર્ટીઓ આ દેશમાં છે, વધુ એક સારી પાર્ટી આવે તો તકલીફ શું છે? જનતાના હિતમાં લડીશું, ઇમોશન્સ સાથે લડીશું. એક સ્પેસ ખુલ્લો છે કે 29 પહેલા ઝેન્ઝી જે સોશિયલ મીડિયાની પાર્ટી છે, કોક્રોચ જનતા પાર્ટી, એ પોલિટિકલ પાર્ટી પણ બની શકે. પરંતુ એને સમર્થન મળે છે કે કેમ, એની સાથે લોકો જોડાય છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. બીજી એક મહત્વની અને સૌથી વધારે ચર્ચાની વાત એ છે કે જો પોલિટિકલ પાર્ટી બને છે તો શું? આમ આદમી પાર્ટી પણ એવી જ રીતે પોલિટિકલ પાર્ટી બનેલી. અન્નાનું આંદોલન અને એક IRS કક્ષાનો અધિકારી કે જેણે VRS લીધું ને રાજીનામું આપીને પછી એક NGO શરૂ કર્યું, ત્યારબાદ એ આંદોલનમાં અન્નાની સાથે જોડાયા અને પછી પોલિટિકલ પાર્ટી બનાવી. અભિજીત દીપકે પણ અરવિંદ કેજરીવાલની સાથે કામ કર્યું છે અને ખૂબ લાંબો અનુભવ છે ડિજિટલનું કામ કરવાનો, સોશિયલ મીડિયા કેમ્પેનિંગનો. બની શકે છે, પણ પોલિટિકલ પાર્ટી બનાવ્યા પછી એને વજૂદને સાચવી રાખવું એ કેટલું અઘરું છે, એ સાતત્યને બનાવી રાખવું કેટલું અઘરું છે, એ અરવિંદ કેજરીવાલ પાસેથી દીપકે અને એમની ટીમે શીખવું છે. આંદોલનને સફળ બનાવવું અલગ વાત છે, પરંતુ રાજનીતિને જેને તમે ગંદકી કહો છો, એ ગંદકીમાં ઉતરીને ચોખ્ખા બહાર નીકળવું એ એનાથી પણ વધારે અઘરું કામ છે. તમને અમારું એનાલિસિસ કેવું લાગ્યું? તમને અમારા વિડીયોઝ કેવા લાગ્યા? અમારી વાત કેવી લાગી? અમારો અખાડો કેવો લાગ્યો? જો તમને અમારું કન્ટેન્ટ ગમે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અમારી સાથે જોડાવાનું ભૂલતા નહીં. અને આ ચેનલને, અમારા દર્શકોને અમે ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે તમારો વાત, તમે અમારા વિડીયોઝ જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો. અમે આ જ પ્રકારની બેબાક વાત તમારા સુધી પહોંચાડતા રહીશું. કોઈ પણ જાતની શેર શરમ વગર, કોઈ પણ જાતની લાગ લગાટ વગર, જે સાચું છે, જે ખરાઈ કર્યું છે, એ જ વાત અમે તમારા સુધી પહોંચાડીશું. મને રજા આપશો. નમસ્કાર.